તો હેલો ગાઈસ, વેલકમ બેક માય ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો, અત્યારે બપોર પછી આપણે ડેલી આવી ગયા અને આજ છે રવિવાર. આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય. તમે જોઈ રહ્યા છો આપણા બધા હોર્સ. કોહિનૂર, અભિજીત, દેવાંગી, તાજણ, ચંપી સામે છે. અને આજે મિત્રો જવાના આપણે તોરણિયા, લાલભાઈની એની ત્યાં, લાલભાઈ વાંકની ત્યાં, અને શ્યામ સ્ટડ ફાર્મ તોરણિયા. આપણે લાલભાઈને એના ફોન આવે કે આજે આવો આપણા ફાર્મે. તો ઘણા ઘોડા છે લાલભાઈને એની પાસે, તો જોઈએ આપણે. તો ચાલો, વ્લોગ બહુ મજેદાર રહેવાનો, તો વ્લોગમાં કન્ટિન્યુ મિત્રો આગળ. તો જોઈ રહ્યા છો મિત્રો, આપણા હોર્સ બાંધ્યા બધે. રૂબી આપણે, કોહિનૂર. તો ચાલો આપણે નીકળી મિત્રો હવે તોરણિયા માટે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે તોરણિયા પૂગી ગયા. અત્યારે આપણે જઈએ છીએ લાલભાઈની વાડીએ. લાલભાઈનો ઘોડો અહીંયા જતો ગામમાં, ત્યાંથી ઘોડો વાડીએ લઈને જઈ. બીજી ઘોડીઓ છે વાડીએ, બતાવી તમને બ્લોગમાં બિનારીઓ. મિત્રો વાડી ખેડે ચડી ગયા આપણે. થોડો જાણ તો ફાઇનલી મિત્રો અત્યારે ભૂગી ગયા આપણે લાલભાઈ ની વાડીએ. તમે જોઈ રહ્યા છો બધા હોર્સ ને બધા બેઠા છે. હું કે મજામાં ભાઈ? રામ રામ. રામ રામ જીવભાઈ. રામ રામ. રામ રામ. રામ રામ. મજામાં? કેટલા ઘોડા હતા જીવભાઈ બધા થઈને ભાઈ? 5 છે ને 2 ગામમાં. મિત્રો બતાવી તમને બધા હોર્સ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ 4 ઘોડીઓ છે, 2 વછેરા છે. અત્યારે વાડીએ ટોટલ 6 છે, 2 ઘોડીઓ જે ગામમાં છે. જીવભાઈ કઈ કઈ ઘોડી છે? આ ઘોડી પલક ને? આ પલક છે આપણી, આ રાણી છે. આ રાણી, હા હા. આ પલ છે, હા. ઓલી રોજી છે. તો બધી ઘોડીઓ મિત્રો વરઘોડા ફુલેકા માટે છે. કેવડી ઉંમર હશે આ પલકની જીવભાઈ? પલક એ છે 5 વર્ષની. 5 વર્ષની એમ ને? સબર છે કાંઈ કે? હમણાં ઘોડો બતાવ્યો છે હજી 15 દિવસ. કયો બતાવ્યો? જોવાને આપણે પુંજાભાઈ. હા. આ ઘોડી એ ખબર છે અને 5 મહિના છે. 5 જોન જ બતાવેલો છે એમ ને? બેયને જોન જ બતાવેલા છે. અને બેય ચાલુ ફુલેકાની કમ્પ્લીટ છે. બે ચાલુ ફુલેકાની ડિસ્કો બધું કમ્પ્લીટ. હા. આ 2 ઘોડીઓ આ આપણે હમણાં સુરત થી લઈ આવ્યા. સંજાબા પલ રહી. આ સંજાબ રહી, પલ નામ છે એમ ને? પલ. આ ક્યાંથી લઈ આવ્યો? એ સુરત થી લઈ આવ્યા. હા. એની ઉંમર કેવડી હશે? ઉંમર એ છે 6 વર્ષની આજુબાજુ. 6 વર્ષ આજુબાજુ. સબર હે ઈ? હા, એ ઘોડો ત્યાંથી બતાવેલો છે, એને એમ કીધું ખબર. કેટલા મન કીધા હતા? એ 5 મહિના આજુબાજુ છે. આ ઘોડી એ છે રોજી. હા. એ જોન થી ખબર છે, 10મો મહિનો હાલે રનિંગ. હા, ઈ તો દેખાઈ ગઈ ઘોડી. એનો આપણો શ્યામ ઘરનો વછેરો છે એમ ને? એની કેવડી ઉંમર થઈ છે? એ 4.5 વર્ષ આજુબાજુ થયો છે. 4.5 વર્ષ. મિત્રો બહુ સારું કામ આપે, 2 પગેનું ને બધું ઘોડો કે અટક સટક ની. હજી વછેરો એક અંદર છે, લાઈન નો છે. ઝેરીનો વછેરો છે ને અંદર છે? ઝેરીનો આપણે ધંધુ છે વિક્રમભાઈ પાસે. હા હા. એનો બાપ સિકંદર છે પંજાબ. સિકંદર પંજાબ.
આલિશાન લાઈન ને હા આલિશાનનો સિકંદરનો ઝેરી હમ અને આ ઝેરીનો વછેરો ત્રીજી પેઢી આલિશાનની મિત્રો જોવો તમે આ વછેરાની કેવડી ઉંમર હશે કેટલા મહિનાનો થયો હોય છે 8 મહિનાનો થયો એમ ને જોવો મિત્રો 8 મહિનાનો વછેરો થયો આની માની ઘરે હે ને અત્યારે એ ક્યાં ઘોડાથી સબર હે એ ભારત રત્ન અમદાવાદ ભારત રત્ન સબર હે એને કેટલા મંથ થઈ ગયા એને 8 મહિના પૂરા થઈ ગયા 8 મહિના પૂરા થઈ ગયા વછેરો બહુ સારો જોવો મિત્રો તો મિત્રો તમે જોઈ રહ્યા છો પલકને ખોઈલી છે બહાર સામાન કરે છે જયુભાઈ લાલભાઈની એ ગમાડ મારે ઓલી ફોટી યુ કેંગે તો મિત્રો તમે જોઈ રહ્યા છો પલકે બધું કામ બહુ સારું આપ્યું કમ્પ્લીટ હવે બાંધી દીધી એક નંબર કામ આપ્યું આ જયકરણ કાકા પણ આવ્યા શું કે કાકા મજામાં માનવભાઈ મજામાં દીકરો હે જયકણભાઈ નો હા માનવરાજ છે એનું નામ એ બાપ દીકરો ગમે અહીંયા ભેગા જ હોય બાપ દીકરો બે ગમે ત્યાં ભેગા જ હોય એમ ને અહીંયા તમે ગમે અહીંયા જાવ ભેગા જ હોય ના ના સાચું તો મિત્રો જયકરણ કાકા આપણે આવ્યા છે તો એ ઘોડી છોડવાના કઈ ઘોડી છોડવાના છે કાકા તમે તમારી ઘોડી છોડ પલ તો છૂટી ગઈ એમ નહીં બીજી બીજી ઓલું નામ પલ સિટી ભાઈ પલ હવે પલ બાકી છે શું કામ આપે છે ઈ કામ હજી ચાલુ શીખવાડું હું શીખવાડવાનું બાકી એને બધું એક દો આ તે ધમાલ તો અત્યારે કરે છે હું ગજરો અત્યારે શું કરે અત્યારે ઈ ખુલ્લો ચોથાલો એક જ કામ કરે એક જ કામ કરે હજી કામ ચાલુ છે મારું તમારી પોતે તમે ટ્રેનર રહીશો ને પોતે ટ્રેન કરું છું આ બધી ઘૂઘરા આ ઘૂઘરા નથી પેટી આલી પેટી આલી કે ચોકડું હે અમારો ફાઈટર છે હા હા ઈ તો તમારી જોડે જ હોય આપણે ઉપલેટા મિત્રો તમે વ્લોગમાં આગળ ઈ ભાઈને જોયેલા હશે ઈ મને મદદ કરે ટ્રેનિંગમાં ઈ પાછળ એન્ટર લઈને હોય એમ ને એન્ટર લઈને ભાઈ ના ના આ બેયનું મિત્રો બહુ સારું કામ છે ટ્રેન કરવામાં આ એન દીકરો એને ભેગો માપે ભેગો બહુ ન હોય બધા નાનો દીકરો માપે ભેગો એ અત્યારે ભણવાનું કામ એમ ને થોડું ભણવાનું કરે છે ના ના એ બધું સાચું છે તો જો મિત્રો પલને છોડી અત્યારે પેલા આપણે પલકને છોડી હતી હવે જયકરણ કાકાએ આપણે પલને છોડી છે ઈ એનો સૂતર બે હા ઈ ને એનો શૂટર બે જો એને હોટી લઈ લીધી મિત્રો જાવ દિયા અહીંયા હામું તો જો તું કેમ આમ શર્મા છો હેલો છે એ ટ્રેનિંગ દે છે સમજો બે ટ્રેનિંગ આપે એમ ને બે ટ્રેનિંગ છે ઓલો ઉસ્તાદ છે હા આ થોડોક ટેકો કરાયો ખોટીનો ને આમ જો વાહ. ખાલી જો જો મિત્રો જો મિત્રો કામ જો ખાલી ઘોડીનું ભાઈ આ કેટલા દિવસથી આને પકડો છે ને ખાલી 15 દી થયા 15 દી માં કામ બહુ સારું આપે છે બસ હાય શાબા નહીં હો હવે નહીં ગોઠવા હે માનવ નું જયકણભાઈ વાહ ઘોડી વાહ મિત્રો આજ પહેલી વાર ખાટલે ટ્રાય કરે છે લલભાઈ પહેલી વાર હે ને એ પાછી ઉસ્તાદ ની ખબર હોય વાહન કોક દી ચડાવ્યું હોય તો આપણને ખ્યાલ નથી હા પાછળથી કે એકાદી વાર ચડાવેલી એવું લાગે છે મને ના ના આપણે એકેય વાર નહીં વાહ
ખોટું જ બોલતા જ નથી ને આપણે કોઈથી. ખાટલાના કામમાં ફાયર હો. એ બાપા જો મિત્રો કોડી કામ આપે. વાહ ઉસ્તાદ વાહ. વાહ ઘોડી વાહ. હવે ઉતારલ્યો આવું બાંધ્યો. તો જો મિત્રો પલ ને બાંધી દીધી. આ તમારી મેન ઘોડી આ હે ને? મેન ગોળી મારી આ છે. હા મને મટડા હાલીને લઈ ગયો. હાલીને મરડા લઈ ગયા એટલે તમે એની ઉપર બેહીને ગયા તેમ ને? એને હાથે હકાવીને હકાવી. હા. અને રીતા ફેસ લગન ગઈ. ઓહો પણ આની જેવું કામ નથી દીધું. ઠેઠ સુધી કામ કરતે. ઓરે પરી થોડું થવાય. વાહ હાથ. હું તો નામ શું છે શું નામ છે? અને કેટલું થાય મરડા અહીંથી? મટણાથી થતું હોય છે હો ભાઈ 50 કિલોમીટર. તો ઠેઠ સુધી ડિસ્કો કરી આવી. કેટ લગન. વાહ તમે હતા ને બ્લોકમાં ના કીધું જમાવટ આવી. લાવવાનું વિશાલભાઈ જાવ. ભૈયા ભાઈ. તો મિત્રો હવે લાલભાઈ એનો ઘોડો છોડે છે. સામાન તો લાલભાઈ તમે ઠેઠ સુધી ઉતાર્યો જ નહીં કે? એમને જ રહેવા દીધું આપણે ઘરે સાહેબ હતા ને. હા એટલે ભાઈ તો મિત્રો તમે જો લાલભાઈ બેહી ગયા. પેલા એકવાર જાવ દો ને ભાઈ. હા જવા દો એકવાર. આ ગાડીઓ લઈ લે. જો મિત્રો ઘોડો બે પૈકી હાલે. ઘોડો. ઉભી જાવ. મારી જો તમે આમ તો બોડી જાય. હાલો શૂટ થાય. વાહ શૂટ હુયો જાય શું પાછો. કોઈ આપણો માઈશિયા ને જુનાગઢ રવિ કેટલો પણ કોઈ નથી. કોઈનો હાલી નહીં બોલ ને પાડો નહીં કરતો. બસ શાબા. બોલો બધી બાજુ પૂછ્યો આપણો ઘોડો. તમને મજા આવે આમ તો આમથી જ મૂકો તમ તાર. પછી આમ ને તમને ગમે તે જવાય. એકવાર આ ગાડી ઠેકાડી દો અફડાક મારા. પછી મિત્રો જો બે સાઈડ ઘોડો કામ દે. જો ઘણા ઘોડા હોય એ ખીલા બાજુ વધારે બર કરતા હોય. તો મિત્રો આ બધી ઘોડી ચાલુ ફુલેકા વરઘોડાની છે. લાલભાઈ તમારો કોન્ટેક્ટ નંબર શું છે? 78 741 40 4 12. તો મિત્રો એકવાર જરૂરથી કોન્ટેક્ટ કરજો વરઘોડા ફુલેકા માટે.